નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24. ઉત્તરાયણ પર્વને જ્યારે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ડભોઈના પતંગ બજાર હજુ પણ સુમસામ ભાસી રહ્યા છે. પતંગ દોરાના ભાવમાં 20% વધારો થતાં વેપારીઓમાં ચિંતા. આકાશમાં રંગબેરંગી પતંગોત્સવ એવા ઉત્તરાયણને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ડભોઈના બજારમાં દર વર્ષ જેવી રોનક હજુ સુધી જોવા મળી નથી. મોંઘવારીનો માર અને પતંગ દોરાના ભાવમાં થયેલ તોતિંગ વધારાને કારણે ગ્રાહકો ખરીદીથી દૂર રહેતા વેપારીઓ મૂંઝવણમાં મુકાયા છે. ભાવમાં 15થી 20%નો ધરખમ વધારો ચાલુ વર્ષે થયો છે. પતંગ બનાવવા માટે વપરાતા કાગળ, કામઠી અને દોરાના રો મટીરિયલમાં થયેલા આ ભાવ વધારાની સીધી અસર તૈયાર પતંગો પર જોવા મળી રહી છે. વેપારીઓના જણાવ્યા અનુસાર ગત વર્ષની સરખામણીએ આ વર્ષે 15થી 20%નો ભાવ વધારો ઝીંકાયો છે, જેના કારણે સામાન્ય મધ્યમ વર્ગના પરિવારો માટે પતંગબાજીનો આનંદ મોંઘો બન્યો છે. મુખ્ય બજારોમાં ઘરાકીનો અભાવ. ડભોઈના મુખ્ય વેપારી મથકો જેવા કે રાધે કોમ્પ્લેક્સ, લાલ બજાર, ટાવર વિસ્તાર, કાજીવાડ આ વિસ્તારોમાં પતંગના મોટા સ્ટોલ અને દુકાનો બનાવવામાં આવી છે, પરંતુ ગ્રાહકોની પાંખી હાજરી વેપારીઓમાં ચિંતા વધારી રહી છે. સિઝન ખુલવાને આડે હવે ગણતરીના દિવસો બાકી છે, છતાં બજારોમાં હજુ સુધી જોઈએ તેવી ભીડ ઉમટી નથી. વેપારીઓ માને છે કે મંદી અને મોંઘવારી નડી રહી છે. સ્થાનિક વેપારી ગડ્ડુભાઈ નૂરભાઈ મોહમ્મદ મણિયાર સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે આ વખતે પતંગ અને દોરાના ભાવમાં અપેક્ષા કરતાં વધુ વધારો થયો છે. બજારમાં હાલ મંદીનો માહોલ છે. જોડે સાથે નવી વેરાયટીમાં પણ બાળકો માટે કાર્ટૂનવાળી પતંગો અને ખાસ કરીને સિંદૂર પતંગ આકર્ષણનું કેન્દ્ર જોવા મળી રહ્યો છે, પરંતુ ઊંચા ભાવ સાંભળીને ગ્રાહકો ખરીદી કરતા ખચકાય છે. નવી વેરાયટીઓ અને આકર્ષણ વર્ષ 2026ની આ સિઝનમાં બજારમાં નવા ભાતની પતંગો પણ ઉપલબ્ધ છે, જ્યારે બાળકોમાં અતિ ફેવરિટ પાત્રો ધરાવતી પતંગો સિંદૂર પતંગ, જેનું વેચાણ અન્ય પતંગોની સરખામણી વધુ રહેવાની આશા છે. પતંગ પ્રેમીઓ માટે અવનવી થીમ આધારિત પતંગો પણ બજારમાં મૂકવામાં આવી છે. હવે જોવાનું એ રહે છે કે ઉત્તરાયણના છેલ્લા 2-3 દિવસોમાં ગ્રાહકો બજારમાં ઉમટી પડે છે કે કેમ, નહીતર વેપારીઓને મોટા આર્થિક નુકસાનનો ભય સતાવી રહ્યો છે.